મહત્વની વાત એ છે કે છેલ્લા 24 વર્ષથી શ્રી સાઈ સેવક યુવક મંડળ દ્વારા સુરતથી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। કોરોના મહામારીના 2 વર્ષ દરમિયાન આ પદયાત્રા બંધ રહી હતી, તો સતત 22 વર્ષથી આ પદયાત્રા યોજવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે સુરતના રામમઢી આશ્રમ ખાતેથી આજરોજ આ પદયાત્રાનો શુભારંભ થયો હતો અને આજથી 9મા દિવસે આ પદયાત્રા શિરડી સાઈબાબાના ધામે પહોંચશે। આજરોજ રામમઢી આશ્રમ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો, તો પદયાત્રા કડોદરા, મગનવાડી, ત્યારબાદ બારડોલી, વાંસદા, સાપુતારા, અંબાનેર થઈને 9મા દિવસે સાઈબાબાના ધામ શિરડી પહોંચશે। 100થી કરતાં વધારે સાઈ ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા। ચાલો આપનું નામ? અનિલભાઈ ભગુભાઈ પટેલ, જહાંગીરપુરા। આ શિરડી સાઈ યાત્રા છેલ્લા 24 વર્ષથી ચાલે છે। વચ્ચેના કોરોના કાળમાં 2 વર્ષ બંધ રહી અને આ 22 વર્ષ તરત ચાલી રહેલું છે। જહાંગીરપુરાથી સીધો નીકળીને રાત્રિ રોકાણ મગનવાડીથી કરચેલિયા, કરચેલિયાથી વાંસદા, વાંસદાથી સાકરપાટા, સાકરપાટાથી સાપુતારા, એમ થઈને અમે 9મે દિવસે સાપુતારા શિરડી પહોંચી જઈએ છીએ। કેટલા લોકો જોડાયા? લગભગ 150 જણા પદયાત્રી છે અને બીજા 40-50 સેવાવાળા છે। આને વિચાર કઈ રીતે આવે? આ બધા સંઘ ચાલતા જાય રસ્તે જોઈને બધાને ઈચ્છા થાય અને એ પ્રમાણે અમે આયોજન કર્યું છે। કેટલા યુવાનો જોડાયેલા છે? 200 યુવાનો જોડાયેલા છે। સમાજ ઉપયોગી શું કામગીરી થાય? સમાજ ઉપયોગમાં આ બ્લડ ડોનેશન છે, આ નોટબુકો છે, એનું વિતરણ એવું બધું કરીએ છીએ।